સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું દેશકાળાદિકના પ્રધાનપણાનું. સ્વામિનારાયણ હરે તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. અહો ઇહેવ નઃ પ્રાપ્તાવક્ષર પુરુષોત્તમો તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. અહો આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. કિયા જીવ કિયા જગદીશ જાણો જૂજવીએ જાત છે રે મર આપીએ સો શીશ તોય વણ મળ્યાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ ભેળું થાવા ભારે ભેદ છે રે કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. પ્રાપ્તિનો વિચાર જેવું કોઈ વસ્તુમાં તથ્ય નથી, માટે પ્રાપ્તિનો વિચાર કર્યા જ કરવો. અંતે એક જ વિચાર, તે જ રહેવાનું છે. યોગી બાપાએ કહ્યું છે કે પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘ્ન ન આવવા દેવું, એટલે કે પ્રાપ્તિનો જ વિચાર. આ એક જ વિચારથી સીધી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સ્વામિનારાયણ હરે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 45મું 51 ભૂતનું ટોળું કાઢવાનું. સ્વામિનારાયણ હરે ભગવાનને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમ પદને પામે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષ્યયા તથા સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા શ્રદ્ધયા શુદ્ધ ભાવેન
કાર્યમ પ્રસન્નતા ધિયા. સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઈચ્છાથી ન જ કરવું, પરંતુ શ્રદ્ધાએ સહિત, શુદ્ધ ભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાના. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાના. જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગના. સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ના. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 16મું સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાનું. સ્વામિનારાયણ હરે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે, તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું ભગવાને કળ ચઢાવ્યાનું. સ્વામિનારાયણ હરે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમ ભંગ કરશોમાં ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં, ને આ જે સૂરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાગ લાગવા દેશોમાં. જીવનમ ઉન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવે. ધર્મ નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાદ ધર્મ સંસ્કારનાશકમ, નાટક ચલચિત્રાદિ તન્ન પશ્યેત કદાચન. ધર્મ અને સંસ્કારનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 51મું આત્મસત્તારૂપ રહે તેના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું ભગવાને કળ ચઢાવ્યાનું. સ્વામિનારાયણ હરે જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે
આજ્ઞામાં રહે ને છેટે છે, તો પણ અમારા ઢોલિયાની પાસે છે. ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે, તો પણ છેટો છે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે, પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે, તો મહારાજની પાસે જ છે. આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મગુરોશ્ચ પાલયેત જ્ઞાત્વા તદનુવૃત્તિમ ચ તામેવાનુસરેદ દૃઢમ તદાજ્ઞામ પાલયેત સદ્ય આલસ્યાદિ વિહાય ચ સાનંદોત્સાહ માહાત્મ્યમ તત્પ્રસાદધિયા સદા. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું, તેમની અનુવૃત્તિ જાણીને તેને દ્રઢપણે અનુસરવું, તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી, સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વિષય ખંડનનું હવેલીનું. સ્વામિનારાયણ હરે આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યાનું. સ્વામિનારાયણ હરે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ સાધન કરતા સંગ બળવાન છે. કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થાતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે, ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. સંગોત્ર બલવાન લોકે યથા સંગમ હિ જીવનમ સતામ સંગમ અતઃ કુર્યાત કુસંગમ સર્વથા ત્યજે. આ લોકમાં સંગ બળવાન છે, જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો, કુસંગનો સર્વથા ત્યાગ કરવો. સત્સંગેપી કુસંગો યો જ્ઞેયસોપી મુમુક્ષુભિઃ તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો.